મારું મારું તબેલે બહુ પેલી બૂમો પડે આપણે જોવા જવું પછી ચોરીની બહુ બૂમો પડે બહુ ચોરીની બૂમો પડે આપણે કાલે જઈશું બરોબર. કાલે ભાઈ ફોન કરે આપણે જઈશું. આવી જશે કાલે. સારું કાલે વહેલા જતા રહીશું બરોબર. સવારમાં જતા રહીશું. દૂધ દઈએ છીએ ને એમાં ડાયરેક્ટ આવી જતા રહીશું. મારું હારું આ રોજાનો બહુ ત્રાસ થઈ ગયો. આ રોજા કશું મિલતા નહીં ને એક બાજુ ચોરોની બૂમ પડે હન. અલે હારું પેલું બેટરી લઈને કોણ આવે? પેલા જોડે જઈને જીવ તો ખબર પડશે. સારું જોવું પડશે કોણ. અરે શું કરવાનું કશું ખબર જ પડતી નથી. ચો દાદા ચો દેના અમે બે તાપણે બેઠેલા બધા. એવું? તમે જો જાપો. અરે આ રોજાની રોજા બહુ આવે ચોરોની બૂમો તબેલે પડે તે જોવા જઈએ એટલે જ ના ઓળખાય જ નહીં. કારું કોણ આવે બેટરી લઈને જોતો દેખો જો એટલે આ હું આમ રોજા જોતો જોતો આવતો હતો ને એટલે અને હા ને આ તબેલે બહુ પેલું ત્રાસ બહુ વધી ગયો રોજાનો અને પાછું કે ચોરીની બૂમો પડે કાલે બી થઈ ચોરી થયેલી ખબર ઓહો, ઓહો, ઓહો. એટલે આજ તો હું વર રાખવા જવું સ્પેશિયલ લે આડા તો મળે હું જઉં તો બૂમો પડાય એટલે મારું બહુ ત્રાસ વધી ગયો મારું હારું હમણાં હારવા જો ફેન્સિંગ વેન્સિંગ મારી હે રોજો બોજો આવે તો અરે અમને ખબર પડી જાય ગાંઠા મશીન મેલેલું હોય મને હવે તબેલે જોવા જવા દે પણ બહુ બૂમો પડે મારું હારું ખેતરમાં જવું પડશે રોજા બોજો આજ તો રોજા તો નહીં પેઠ્યો ને પણ તેમાં કોઈ ભાગીને તો આપા બહુ લાઈ આવું બેસો બાજુ હાથ મારા દે હા મારા પચ્ચા હજારની બે સુધી આ જો લાખ રૂપિયાની તો ખાલી ગાય છે ચોરી જાય તો મારે શું કરવાનું હું તો રહું ને એટલે આ ખાધા કોણ હા લે બેસો તો જોઈને આવ્યો હારા હોઈએ બહુ બધું તેમ આટલો બરાબર હવે નહીં થઈ ગયો લે તાવ બેસો થાકી ગયો બેસો બધું બરોબર હા પાણી પાણી પીડાઈ દીધું હવે આરામ કરવા દે તું કર થાકી જવાય ઉતરાણ આવે બરોબર આપણા જો પૈસા રહ્યા છે ને એ મારે કંઈક એવું કે આપણે કંઈક ભારે કામ કરીએ તો તમારો કંઈક મગજમાં પ્લાનિંગ બની ખરો મારું સવારે છે ને હું આ બાજુ ઓટો મારવા ગયો હતો તો મને આ બાજુ છે ને એક ઘરમાં તબેલે જોરદાર આમ તાજી માજી એક ભેંસ જોઈ છે નજીકમાં જ છે આપણે નજીકમાં જ છે હા નજીકમાં જ છે અને ભાઈ બી આમ થોડા બહાર બહુ નથી જોતા જો હવે ગામમાં હું તો પડે જ છે ચોરોની તો આપણે એને રાતો રાત ઉઠાવી લઈએ એટલે કોઈને શાક પડવાની એવું કામ કરવાનું છે બરોબર ચાલો ચાલો જો તું જોવાનું ને એ રીતે આપણે ચોરી કરેલી બરોબર પણ એમ કશું કારું આ 50,000ની ભેંસ ઉઠાઈ ગઈ આ પૈસા ખર્ચી શું જોઈએ અરે ઉત્તરાયણ આવે છે ને આપણે ખંભાતથી તો પતંગો લાવીશું એવું હા આપણે ઇકો લઈ જઈશું હા ફૂલ હોટલમાં મોજ કરીશું અહીં બુનહગરું આપણે સુરતથી દોરી લઈએ એ પણ ફોકર હાટ બરોબર એની બુનહગરું મારે ચોરી તો કાયદેસર થશે રંગ જોવામાં કઝન જોવામાં પણ જો આ બે બંકાની એન્ટ્રી થઈ લે તો કાયદેસર ભેંસો ઉઠાવી આપણે પ્લાનિંગ તો કમ્પ્લીટ થઈ જશે બરોબર હવે આપણે આગળથી જઈશું તો એ ભાઈ ઊંઘી રહે એટલે એમને ખબર પડશે આપણે આ રસ્તે જતા ચાલો આ રસ્તો છે આપણે આવી ગયા કમ્પ્લીટ થઈ ગયું બરોબર આ બે માં 50,000 ભેંસ કહેતા હતા એ ચી આ નહીં બીજા નંબર વાળી હા આ તો કાયદેસર આજ ઉઠી જ જશે હા હા બે બંકાની એન્ટ્રી થઈ ગઈ ને એટલે ભલાણે ભેંસો ઉઠાઈ ગયા હા ચાલો 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 હારું શું ખબર ચોર તો નહીં આવે લાઈ ઓટો મારવા જવા દે અરે બહુ બૂમો પડે બેટરી મારવા દે ગેસ કમ્પ્લીટ ગાય ભાઈ ના બધું હતું એમ ને મારું કશું આ તો હશે કશું ખકડ્યું છે
આપણે બધું પ્લાનિંગ બનાવ્યું તો એ બરોબર થઈ ગયું છે બરોબર. પણ આપણે આ તો આવી જાય પણ આ ભાઈ શાક પડી ગયો બેટરી તો એટલે આપણે હવે તો એ તો કાયદેસર જ આપણે એટલે ઉઠાવવાના જવાનું તો છે જ. આજે નહીં બાકી રંગ જોવામાં જંગ 2026 ઉત્તરાયણ ધમાકેદાર કરવાની છે બરોબર. 2 બંકા બૂમ પડાવશે. હા બૂમ પડાવે. ચાલો ચાલો મજા આવી જાય. હું જોઈ લઉં તમે આગળ જાઓ હું આ ભાઈ જોઈ લઉં હું ગયા ગયા જો આ તમે ભેંસનો ચારો નાખી દો તો એટલે કાયદેસર ઘેર પાકા હંગત ઉઠશે બરોબર. હું લેતા આવું. ભેંસો ચમ ગયા કે હલાઈને જોવા જવા દે. અઢી ચારો બી જોઈને આવું બોલતો નહીં આવી ગયા ને લાઈને ઓટો મારવા દે. લે આજો બ્રે આઈ ગો આજ તો ચોર પકડી સોડા ભાઈ ચિયો બે લે ઓય અરે 2 જણા લે ફોન કર લે એ ઓય ફોન નહીં મારો ફોન દાદન કે હું જતા જગ્યાએ. ચાલ હા કોઈ નહીં બસ કોઈ નહીં ભાઈ ના કોઈ કહેતો ને કાલા સુખનો સુરતથી બગડે અંતિમ શું કરું ઊભી જશે બરોબર. ના હા માફ કરે મારી ફિનિક્સ મારો ફોન લઈ ગયા. વિજયભાઈ આ બાજુ ચોરી થઈ મારા ઘર મારા ફોન બોન બધું કાઢી ગયા. મને હું દુકાન ફોન રાખવા ગયેલો મારા 2 ચોરા ને તો મારો ફોન લઈ ગયા. એક ચોર પેલું ભેંસ છોડતો હતો અને મેં પકડ્યો અને એક બીજો આવ્યો ને પાછળ તે મને પકડી લીધું. મારો ફોન લઈ ગયા, મારી બેટરી બી લઈ ગયા અને મને મારીને ઊંઘો પાડીને નાઈ ગયા. એ પણ આવી ગયા ઓમ ગયા ઓમ હેડો મારા આપત ચોક ગયા અમે જોયા એમ એટલે ભાઈ તમે આ 2 જણાને આપા જતા જોયા? 2 જણા ગયા ખરા. કેવા મારો ફોન લઈ ગયા હા, મારું પેલી શું કહેવાય બેટરી લઈ ગયા, મારું ભેંસું ચોરવા આવ્યા. તમે એક જણને પકડીને ફરી મને મારીને નાઈ ગયા. હવે અમારી મદદ કરો હેડો 2 જણ અમારે શોધવા લાગો ને 2 જણા ગયા ખરા. બોલાવી દઉં ભાઈ. એક ભાઈબંધને બોલાવે આપણે હેલ્પ થાય. હા આપણે કે બોલા આગળ હવે ભાઈ આપણે ભાઈબંધને ચોરી થઈ મુશ્કેલ તો ઉભવા પડશે. જોડો રહ્યો આગળ આવા ફોન આવ્યો ભેંસ ચોરી થઈ ગઈ કોની વાત કરી હતી ને 2 ચોરા મારા ગાયો છોડતા હતા ભેંસો ગાયો અને મને હું જોઈ ગયો ઉઠી ગયો ઊંઘમાં અને હે ને ત્યારે એક ચોરને મેં પકડ્યો એમાં બીજા ચોરે પાછળ આવીને મને પકડ્યો મારો ફોન ને બેટરી બધું લઈ ગયા અને આપા ચોક નાઠે આ ભાઈ કીધું તમે આપા દી હેડો થઈ ગયા એક્ટિવ અહીં શું રહી હેડો આપણે બે ટ્રેક્ટર પાછળ આપણે તો લોડ થયા ઉપર ગેસ તો મળી નહીં અને પાછો એ ભાઈ જાણી ગયો. તમે આપણે ચોરી કરવા ગયેલા ભેંસ તમે ફોન લઈ લીધો આખા તો બેટરીને હલવાઈ તો ગયા. હારું શું હવે શું કરીશું? આ ફોન શું કરું? હવે એક કામ કરો ફોન જોડે રાખીશું. પોલીસ કેસ થાય તો આપણે તરત પકડી જઈશું લોકેશન પછી. એક કામ કરો ફોન અહીં મેળ દો. મેલ દો. બેટરી મેળવી જઈએ આપણે લઈ જવી છીએ. ચલો ચલો આપણે જીવ બચાવી નાખીએ બરોબર.
આ ફોન ને બેટરી તમારું ને લાગે અહીં મેલી નાઈ જાય આ બીખના માર્યા હવે ચો ગયા છે હારા એને 2 જણા હતા આપા તો નહીં કહેવાય ને જોવા જવું હોય એટલે ઉભા તો હાથમાં આવે ને એટલે મારો હાથ છે બરાબર લઈ લે આરો ધુકો આ લઈ લે હવે એને લે લે અને નહીં ખેડાય મારો એ રાજો પોલીસ ને ફોન કરી ફોન કરો હા આપણે ચોર પકડાય આવી જાવ હા ધ્યાન રાખજો હા બોલો કયા આગળ ખેતરમાં ચોર પકડા છે ભેંસો ચોરી કરવા એટલે એમ ને તો તમે બધા સમગ્ર મળીને તઈ એને પકડી રાખો અમે 5-10 મિનિટમાં આવીએ જ છીએ બરોબર સાત ચલો આવજો ચલો આપણે ઇમરજન્સી ચોર પકડાયા છે ફટાફટ જવાનું છે ચલો આ લોકો ચોરનો ને આજે એવા એનો રિમોટ વિચાર કરે કે ના ચોરી ભેગો ના થાય આ બહુ ત્રાસ વધી ગયો છે આ ગામ લોકોને બહુ હેરાન કરે છે ચલો આજે અમે સોતરા ઉખેડી રાખવાનો હારાનો પકડી રાખજો ચલો સાહેબ પકડી રાખે સાહેબ આ બે હતા ચોર કરો ચલો સાહેબ આવો સાહેબ આવો સાહેબ સાહેબ આવા એક જગ્યાએ નહીં આખા ગામમાં અમને રાડો અને અમને રાડો તો પકડાયો તો ના જાય અમને રાડો છે અમે ત્રાસ કંટાળી ગયેલા જેટલું રોજોય નહીં કંટાળતા ને એટલે અમને મોજી કંટાળી ગયેલા સાહેબ ચલો શું ચોરી કરો શું બોલો કશું નહીં ચોરી આ દીધું સામાન ના સાહેબ સામાન તેમને મેલ દીધેલું આલ્યું નહીં રૂબરૂ નહીં આલ્યું સામાન લાવો કઈ સામાન આ રહ્યું છે બહાર એક બેટરી હતી બેટરી કઈ મૂકી એની ખબર સાહેબ બીજું કઈ ચોરી કર્યું છે ના બેટરી નઠો કરી દીધો તો આજ પછી કરશો ચોરી ના કરશો ચોરી હા દિમાગમાં આવશે ના હે સાહેબ અમને કડીથી કડી સજા આલાવજો કડીથી કડી એક વખત તમારો ચહેરો જોયેલો બરોબર થાય વિચાર ના આવજો બરોબર ને ચલો અમે લોકરમાં નાખો ચલો આપણે પેલા રૂમ મૂકવું તો ચલો ચલો લઈ જાઓ સાહેબ લઈ જાઓ ચોરી કરે ચોરી ચલો લોકરમાં ચાલો